વિદ્યાર્થીઓએ વડોદરામાં રાઈસીના હેકાથોનમાં તેમના સપનાનું ભારત ચર્ચ્યું। સિગ્મા યુનિવર્સિટી દ્વારા 19 ફેબ્રુઆરી બુધવારે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત રાઈસીના હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા અને આજુબાજુના શહેરો જેમ કે આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સુરતની 25 કોલેજો અને યુનિવર્સિટીઓના 850થી વધુ વિદ્યાર્થીઓ આ હેકાથોનમાં જોડાયા। તેમણે બદલતા વૈશ્વિક ક્રમમાં ભારતની ભૂમિકા વિશે પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા। આ ઇવેન્ટ વડોદરાના વિશાળ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાઈને તેમાં 3 મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। એક, વિદેશ નીતિ અને સુરક્ષા, બદલાતા વૈશ્વિક ક્રમમાં ભારતની ભૂમિકા; બીજું, હવામાન પરિવર્તન અને સસ્ટેનેબિલિટી, વૈશ્વિક લીલા એજન્ડામાં ભારતનું નેતૃત્વ; ત્રીજું, ડિજિટલ ભવિષ્ય, વૈશ્વિક ટેકનોલોજીના નવા યુગનું ઘડતર। આ સત્રોમાં વિદ્યાર્થીઓએ ભારત તથા વિશ્વની સામે નીચે દર્શાવેલ મૂળભૂત અને કટોકટીભર્યા પ્રશ્નો પર ચર્ચા કરી અને ભારતના ભવિષ્ય માટેનો પોતાનો મત રજૂ કર્યો। ભારતે કયા વૈશ્વિક પડકારોને પ્રાધાન્ય આપવું જોઈએ? ભારતે કયા વૈશ્વિક મુદ્દાઓ પર નેતૃત્વ કરવું જોઈએ? વૈશ્વિક વિકાસ, સમૃદ્ધિ અને સમાનતાને આગળ ધપાવવા માટે કયા પગલાં અને માર્ગ અપનાવવા જોઈએ? વિદેશ મંત્રાલયના પોલિસી પ્લાનિંગ અને રિસર્ચ ડિરેક્ટર સુશ્રી કાજરી બિસ્વાએ હેકાથોનના ઉદ્ઘાટન પ્રવચન આપ્યું। સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ શાહ, ઉપપ્રમુખ શ્રેયા શાહ, હ્યુમેનિટીઝ, સોશિયલ સાયન્સ અને સોશિયલ વર્કના ડીન પ્રોફેસર જગદીશ સોલંકી અને અન્ય વરિષ્ઠ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા। તેમજ ORFના વાઇસ પ્રેસિડેન્ટ સ્ટડીઝ અને વિદેશ નીતિ પ્રોફેસર હર્ષવર્ધન, પ્રાંત સેન્ટર ફોર સિક્યુરિટી સ્ટ્રેટેજી એન્ડ ટેકનોલોજીના ડિરેક્ટર ડોક્ટર સમીર પટેલ અને વાઇસ પ્રેસિડેન્ટ જયબલ નાડુવત પણ ઉપસ્થિત રહ્યા। અ ન્યૂ ડિકેડ, અ ન્યૂ વોઇસ થીમ હેઠળ રાઈસીસના હેકાથોન દ્વારા રાઈસીના સંવાદના 10 વર્ષ ઉજવવામાં આવ્યા। ભારતની પ્રખ્યાત બહુપક્ષીય સંમેલન છે જે ORF અને વિદેશ મંત્રાલય દ્વારા સહ આયોજિત છે। વડોદરામાં યોજાયેલ રાઈસીના હેકાથોન આ શ્રેણીનું ત્રીજું અને અંતિમ ઇવેન્ટ હતું, જેનો ઉદ્દેશ ભારતના યુવાનોના વિઝનને ઊંડાણથી સમજૂતી આપવાનો અને વૈશ્વિક ચર્ચામાં તેમનું પ્રદાન સુનિશ્ચિત કરવો હતો। અગાઉ મુંબઈ અને લખનૌમાં આ હેકાથોન યોજાઈ હતી। હેકાથોન દરમિયાન રજૂ થયેલા વિચારો ભવિષ્યના રાઈસીના સંવાદને સ્વરૂપને ઘડવામાં મદદ કરશે। 2025 રાઈસીના સંવાદ 17-19 માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે। આ સંવાદમાં વિશ્વના અગ્રણી નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ जगतना नेताओं और विचारशील व्यक्तियों इकट्ठा થશે। देखिए, सबसे बड़ी बात जो इन हैकाथॉन से निकल कर आ रही है वो ये है कि जो आज की युवा पीढ़ी है वो भारत की विदेश नीति से जुड़ना चाहती है, और इसीलिए जो हमने जो पार्टिसिपेशन देखा, चाहे वो मुंबई में देखा, लखनऊ में देखा और आज बड़ौदा में देख रहे हैं कि बढ़ चढ़कर इंस्टीट्यूशंस और जो विद्यार्थी हैं वो इसमें हिस्सा ले रहे हैं और अपनी बात रख रहे हैं। तो मुझे ऐसा लगता है कि जो हम जिस तरह से बदलाव की हम बात कर रहे हैं, उस बदलाव में सभी जो विद्यार्थी हैं, जो युवा पीढ़ी है, वो अपनी एक छाप छोड़ना चाहती है। वो ये कह रहे हैं कि आपको अगर विदेश नीति करनी है तो उसमें हमको साथ लेकर चलना पड़ेगा, हमारे विचारों को सुनना पड़ेगा, और उसी की तरफ सरकार की कोशिश भी मुझे लगता है। जैसे कि इस पूरे हैकाथॉन में हमारे पार्टनरशिप रही है विदेश मंत्रालय के साथ। विदेश मंत्रालय ने कॉन्स्टेंटली ये कोशिश करी है कि कैसे इंगेजमेंट बढ़े और कैसे लोगों के साथ ज़्यादा से ज़्यादा इंटरेक्शन हो। तो उसी को हमने हर हैकाथॉन में देखा कि लोग जो युवा पीढ़ी है वो अपनी बात रख रही है, और उसमें हम कोशिश कर रहे हैं कि उसको और आगे तक ले जाएं और एक कंस्ट्रक्टिव एजेंडा हम सरकार को दे पाएँ कि ये जो युवा पीढ़ी की जो वॉइस है वो ये कह रही है कि इस तरह के बदलाव आने चाहिए, और वो बदलाव धीरे धीरे आने की संभावना बढ़ भी जाती है। सर, भारत से भी काफ़ी सारे विद्यार्थी विदेश में अभी फिलहाल पढ़ रहे हैं, तो उनको भी काफ़ी दिक्कतों का सामना करना पड़ रहा है। यहाँ पर जिस तरह से सजेशन दिए जा रहे हैं, तो क्या विदेश में रह रहे भारतीय विद्यार्थियों के भी तो सजेशन लिए जाएंगे? देखिए, वो कोशिश हो सकती है बाद में, लेकिन ये अभी क्योंकि ये जो पूरा जो प्रोसेस है, ये रायसीना डायलॉग जो हम होस्ट करते हैं हर साल, और उसकी 10वीं जो वर्षगांठ हम मनाएंगे इस साल, उससे लिंक था कि अब हम 10वें वर्ष में कदम रख रहे हैं रायसीना डायलॉग का। जो 10 साल पहले जो एक जर्नी शुरू हुई थी, उस जर्नी से हम कैसे और लोगों को जोड़ें, और उसमें आज की युवा पीढ़ी को कैसे जोड़ा जाए कि जो बात है, जो विदेश नीति की बात है, जो पब्लिक पॉलिसी की बात है, वो सिर्फ दिल्ली में या कुछ गलियारों में रह न जाए, आगे बढ़े। तो उससे जुड़ने की कोशिश है। धीरे धीरे मुझे लगता है कि जैसे जैसे बात आगे बढ़ेगी, ये भारत से निकल कर, जैसा आप कह रहे हैं, और दूर तक भी जाएगी। एज ए सिग्मा यूनिवर्सिटी एक होस्टिंग इंस्टिट्यूट तरीके राइઝેના હેકાથોનનું ઓર્ગેનાઇઝ કર્યું છે, એન્ડ વી આર વેરી મચ ગ્રેટફુલ ORF અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર
ને કે આ રાઇઝરના હેકાથોન એક પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણે જ્યારે આપણાને ક્વેશ્ચન્સ હોય છે, આપણાને ઓલવેઝ આપણે એકબીજાના ફ્રેન્ડ સાથે કે કોઈની સાથે બી વાત કરતા હોઈએ છીએ, કાશ ગવર્મેન્ટ આ વસ્તુ કરશે તો આ બેટરમેન્ટ થશે. સો હેકેથોન એક પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણો ક્વેશ્ચન નહીં, એકચ્યુઅલી આન્સર અને સોલ્યુશન એક ક્વેશ્ચનનો ગવર્મેન્ટ સુધી જશે અને એક મોટું પ્લેટફોર્મમાં એ કહેવામાં આવશે. અને મને બહુ પ્રાઉડ થાય છે કે રાઇઝરના ડાયલોગ જે વસ્તુ છે એ ઇન્ડિયાનું માત્ર નહીં બટ ઓવરઓલ આખા વર્લ્ડનું ટોપ 5 ડાયલોગ્સમાંથી એક આવે છે. આ ડાયલોગ જ્યારે ગવર્મેન્ટ સુધી જાય છે અને ગવર્મેન્ટ આમાં મેજરલી બહુ બધું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. સો જ્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર સાથે છે તો આઈ એમ વેરી મચ હેપી કે 25+ યુનિવર્સિટીઝ એક્રોસ ધ ગુજરાત હેઝ પાર્ટિસિપેટેડ હિયર. અને સ્કૂલ્સ બરોડાની મેજરલી બરોડા અને બરોડા ડિસ્ટ્રિક્ટની સ્કૂલ્સ એ બી પાર્ટિસિપેટ કર્યું છે અને રજિસ્ટ્રેશન 1600+ રજિસ્ટ્રેશન થયું છે. અને ધ છોકરાઓ જે રીતે આજનો યુથ જે રીતે સવાલ પૂછી રહ્યું છે, સજેશન્સ આપી રહ્યા છે, એ જોઈને અમે બહુ જ ખુશ છીએ. એન્ડ વી આર થેન્કફુલ ટુ ORF એન્ડ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ કે સિગ્માને હોસ્ટિંગ પાર્ટનર તરીકે બનાવ્યા અને અમારી માટે પ્રિવિલેજ છે કે અમે આ ઇવેન્ટ હોસ્ટ કર્યું છે. जो मेन उद्देश्य है हैकाथॉन का कि फॉरेन पॉलिसी का जो कॉन्वर्सेशंस है वो दिल्ली से बाहर लाके और गवर्नमेंट्स के बाहर लाके देश का जो यूथ है उनके सामने लाने के लिए और उनमें उत्साह जगाने के लिए कि ये इश्यूज़ पे, इस मुद्दे पे वो अपना राय रखे. तो हमें ये फीडबैक की तरह हम इसको लेके जाएंगे हमारे साथ और आशा करेंगे कि आगे जाके ये स्टूडेंट्स इंटरनेशनल रिलेशंस, फॉरेन पॉलिसी, पब्लिक पॉलिसी के मुद्दे पे अपना जो इंटरेस्ट अभी आज उनका हुआ होगा वो आगे लेके वो अपना करियर में आगे जाके इंडिया के पब्लिक पॉलिसी की कॉन्वर्सेशंस में वो योगदान करते रहे. सेशन हुआ उसमें विद्यार्थियों ने किस तरह से उनका प्रतिशत रखा, उनकी क्या डिमांड है, क्या चेंज होना चाहिए, इसके बारे में कुछ थोड़ा बहुत उनको देश को आगे बढ़ने का जो उनका सपना है वही उन्होंने बार बार अलग अलग मुद्दों से वही उन्होंने बताया कि इंडिया को अभी ये जो मौका है, ये जो हिस्ट्री में ग्लोबल पोजीशन में इंडिया आगे आ गए है और आगे बढ़ना चाहिए. तो दिस वाज द मेन मैसेज. इस तरह से विदेश मंत्रालय से भी यहाँ पर सुझाव लिए जा रहे हैं. जी. इस तरह से बदलाव आ सकते हैं अगर नॉर्मल आपके तरीके से आपके रिसर्च दौरान अभी तक 2 घंटे में हो चुका है, ऐसे चेंजेस अभी तक हुए हैं. चेंज तो काफ़ी टाइम से हो रहा है और ये उसका कंटिन्यूएशन है. और फॉरेन पॉलिसी में या सरकार की पॉलिसीज़ में चेंज तो वो धीरे धीरे ही आता है ना, वक्त के साथ. जैसे उसका देश भी आगे बढ़ता है, लोग भी आगे बढ़ते हैं, दुनिया में क्या क्या चेंजेस हो रहा है उसके साथ जो एडजस्टमेंट होता है वो तो तूफान की तरह अचानक कुछ नहीं होता है ना, वो तो ग्लेशियर जैसे धीरे धीरे जाते हैं और उसका जो चेंजेस आते हैं वो तो दिख जाएगी. देश जितना अच्छा करेगा उतना अपना फॉरेन पॉलिसी, डोमेस्टिक पॉलिसी वो भी अच्छा करेगा. विदेश में जो विद्यार्थी रह रहे हैं उनको क्या संदेश? विदेश के विद्यार्थी को विदेश में जो अभी तक भारतीय विद्यार्थी तो आप देखेंगे तो विदेश की जितने बड़े बड़े यूनिवर्सिटीज़ है उसमें भारतीय विद्यार्थियों भी स्टूडेंट्स हो या अगर टीचर्स भी हो, वो उनका कंट्रीब्यूशन, उनका रिसर्च जो है वो हमारी कॉन्वर्सेशंस और इंडिया का जो स्टोरी है, इंडिया का जो हिस्ट्री है उसका रीवैल्यूएशन हो, वो तो उन्हीं के हाथ हो रहा है ना. तो ऑब्वियसली उनका बहुत बड़ा अहम एक रोल है एंड वी आर वेरी प्राउड कि हमारे लोग बाहर जाके इतना अच्छा कर रहे हैं. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.